નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, દિવસે ને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તેવામાં એક દુઃખદ ખબર સામે આવી છે. પાવાગઢ દર્શન કરીને સુરતનો પરિવાર ઘરે પહોંચે તેના પહેલા જ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. મિત્રો, વડોદરાની અંદર અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. તો વાઘોડિયાના જરોદ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના મોત થયા હતા અને 5 લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત મૃતકોની બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. ઉજ્જૈન અને પાવાગઢના દર્શન કરીને પરિવાર સુરત તરફ જઈ રહ્યો હતો, ત્યારે જરોદ પાસે અકસ્માત થયો હતો. દર્શન કરીને પરત ફરતા વાઘોડિયા તાલુકાના જરોદ પાસે તેમની કાર એક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ દરમિયાન કારમાં બેઠેલા 4 યુવકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ત્યારે 5 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસની ટીમે અકસ્માતમાં ઇજા પામેલા લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે. તો મિત્રો, આ રીતે પાવાગઢ જતા એક પરિવારને કાળ વરખી ગયો છે. તો મિત્રો, આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી અન્ય ખબરો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.